તો જે લોકોને તકલીફ છે એ લોકો એક વખત એપ્લિકેશનમાંથી બહાર નીકળે અથવા તો અપડેટ વર્ઝન તમે ન કરી હોય તો તમે કરી શકો, જે કરીને બધી વસ્તુઓ ક્લિયર તમને મળી જશે. રેડી? ઓકે, તો ચાલો કરી દઈશું. સોશિયલ વાત કરીએ છીએ કે સામાજિક પડકારો, માનવની સાથે જે ઇસ્યુઝ આવે છે એની ચર્ચા કરીશું. તો માનવ વિકાસ આંકમાં માનવ વિકાસની પ્રગતિની આડે જે પડકારો દર્શાવ્યા છે એના ઉપર આપણે સૌથી પહેલા સવિશેષ ભાર આપણે મૂકીશું. સૌથી પહેલા સવિશેષ ભાર મૂકીશું. એક જ મિનિટ હમણાં ચાલુ કરી દો. 1 મિનિટ. ઓકે, હવે તમે જુઓ, યા હમ કઈ નહીં પડો ફતેહ સિંહ આગે અવાજ આવ્યો, અવાજ આવ્યો, અવાજ આવ્યો. હેલો, અવાજ આવ્યો. ઓકે, બરોબર દેખાણું. ઓકે, રેડી? માનવ વિકાસ આંકમાં માનવના વિકાસની પ્રગતિના આડે, બરોબર ધ્યાન રાખજો, માનવ વિકાસ આંકમાં માનવ વિકાસની પ્રગતિના આડે જે પડકારો દર્શાવ્યા છે જેના ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે એની અંદર 3 પડકાર છે. એમાં સૌથી પહેલો જો પડકાર હોય તો એ સ્વાસ્થ્ય આરોગ્યનો છે. બરોબર છે? પહેલો પડકાર. કારણ કે જેમ આ ચિત્તો દોડી રહ્યો છે ને એમ આપણા દેશની અંદર આરોગ્ય છે ને એ એક સમસ્યાનો ભાગ બને છે. રોજે બીમારીઓ વધતી જાય, રોગો વધતા જાય, સારવાર પાછળના ખર્ચાઓ વધતા જાય છે. એટલે આ બધું અહીંયા વધતું જાય છે જેની વાત આપણને આપી છે. ઓકે, હવે જે વાત કરવાના છે તે બહુ સરસ મજાની છે. એક જ મિનિટ. બ્રાઇટનેસ બરોબર છે, થોડુંક આગળ સ્ક્રીન આવશે ને એટલે આવી જશે. રેડી? ચાલો. બીજું આરોગ્ય દવા એની વાત છે. હવે બીજું આપણને આપ્યું છે લૈંગિક સમાનતા, સ્ત્રી પુરુષની સમાનતા. જો કે સમાનતા, પણ હકીકતે ભારતની અંદર એવી કોઈ સમાનતા નથી. અહીંયા ભેદભાવ છે, અસમાનતા છે. એટલે આ સ્ત્રી પુરુષના જે ભેદભાવો છે એમની ચર્ચા આપણે કરીશું. અને મહિલા સશક્તિકરણ. એક સ્ત્રી છે એ માત્ર ને માત્ર સમાજની દ્રષ્ટિએ જ નહીં પણ આખા રાષ્ટ્રની અંદર સ્ત્રીઓનો સરસ મજાનો વિકાસ થાય અને એ માટેનો જે પ્રયત્ન છે એ અહીંયા આપ્યો છે. એ મહિલા સશક્તિકરણ આપ્યું છે. રેડી? હા, સ્ત્રી પુરુષ એક સમાનની વાત છે. ઓકે, હવે આગળ આપણે લેશું એટલે ખ્યાલ આવશે. તમે જુઓ, સારો ખોરાક મળે તો વ્યક્તિનું આરોગ્ય સારું જળવાય છે. આમાંથી તમને શું ભાવે છે એ કોમેન્ટ બોક્સમાં લખો. ચલો देखते हैं आपको क्या भाता है. બધું જ ભાવે છે એટલે કોઈ જાતની ભાઈ પેજ નંબર વાળું કંઈક આડાવડું થયું છે એટલે હું લખી દઉં. આ છે ને કંઈક આવી ગયું છે, એટલે આવી ગયું છે એટલે તમારે ગભરાવાનું નથી. આ નવો સ્ટુડિયો છે અને નવું એ છે એટલે મને આમ એક્ઝેક્ટ ખ્યાલ નથી આવતો કે ભાઈ આને હું ક્યાં મૂકી આવું, શું કરું તે. આ બાજુ મૂકી દઉં એટલે કદાચ ધોરણ ડટાય, ધોરણ ના આવે તો ચાલશે. એમ ને? રેડી? મેં ટ્રાય કરી આ રીતે એમ 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 ક્યાંક લઈ જવાનું તો આવડું મોટું થઈ જાય. હવે એવડું તો ચાલે નહીં એટલે આપણે શું કરશું, એને નાનું એવું આપણે એમ કરી દઈશું. આનાથી નાનું થતું નથી. એક કામ થઈ શકે કે નીચે લાવી શકાય, તો નીચે આવતું નથી. ભાઈ આવની જો આ તો કઈ મોટું થયું. એલા હવે આમ કરો. ઓકે, હવે થઈ ગયું. હવે એને પાછું હતું ત્યાં ત્યાં અલા ભાઈ તું જાની. આવી ગયું. રેડી? હા, અહીંયા પાછું આવડે નહીં ને એટલે તકલીફ થાય. તો ચાલો, કોઈને દૂધ ભાવતું હોય, કોઈને ફ્રૂટ ભાવતું હોય, કોઈને ઘી ભાવતું હોય, પનીર ભાવતું હોય, કેરી ભાવતી હોય, ચેરી ભાવતી હોય, સ્ટ્રોબેરી ભાવતી હોય, અનાનસ ભાવતું હોય, પાઇનેપલ ભાવતું હોય, ગાજર ભાવતું હોય, કેળા ભાવતા હોય, મકાઈ ભાવતી હોય, ફુલેવર ભાવતું હોય, દ્રાક્ષ ભાવતી હોય, અખરોટ ભાવતું હોય, સંતરા ભાવતા હોય, કાજુ ભાવતું હોય, બદામ ભાવતો હોય, આ બધું ભાવતું હોય છે. અને એમાંથી આપણે પૌષ્ટિક આહાર મળે છે તે.
સ્વાસ્થ્ય સુધારણાની વાત આપણને આપી છે. માય ડિયર ફ્રેન્ડ્સ, થોડોક લોચો છે પીપીટીમાં. એક જ મિનિટ મિત્રો, આ પીપીટી છે એમાં લોચા લાપસી લાગી છે. હા 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 10મું ધોરણ છે અને 10મા ધોરણનો 19મો પાઠ છે અને એની પીપીટી છે એ અહીંયા મને મળતી નથી, એટલે હવે તકલીફ થઈ. એ પીપીટીમાં 19મો ચેપ્ટર છે. ઓ માય ગોડ, ઓ માય ગોડ, કઈ તકલીફ પડી છે. આ રહી ભણ્યા ને આપણે, થોડીક તકલીફ પડી. મેં કીધું ને આ પીપીટી અહીંયા છે, આ આપણે શરૂ કરવાનું છે. ઓકે, આ છે, આ નહીં, આ લેવાની છે અત્યારે. અહીંયાથી આપણે શરૂઆત કરી હતી અને ભણતા ભણતા અહીંયા પહોંચ્યા હતા. બરોબર છે? ઓકે, હા, રેડી. આને આપણે લઈએ છીએ. ઓકે, રેડી. ચાલો, આપણે જોઈ ગયા હતા, થોડુંક આપણે એની વાત કરશું. એટલે આ બધું સ્ત્રી પુરુષની સમાનતા શું છે અને બધી જ વસ્તુ વિશેની ચર્ચાઓ આપણે કરી ગયા હતા. તો પુરુષોની સમકક્ષ મહિલાઓ છે એ પણ આગળ વધે. બરોબર છે? હા, લોચો લાગ્યો. એ જૂનું મેં ખોલાઈ ગયું, નવું જે હતું એ નહીં. મેં બનાવી 2 પીપીટી. હું 2 પીપીટી રાખું, કારણ કે આડાવડું કંઈ થયું હોય કાંઈ નક્કી ન હોય, ક્યારેક કોઈ ડિલીટ લાગી જાય. બરોબર છે? રેડી? તો હવે જોઈએ. હવે આ બધું તમે ખોરાક ખાઓ છો. તો સૌથી પહેલા સ્વાસ્થ્ય. મિત્રો, પરીક્ષાની અંદર હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ આંકની સામે આવતા પડકારો છે, એની અંદર સીધી રીતે તમને ન પૂછાય તો એવું પૂછાય આરોગ્યની સમજૂતી, અથવા તો તમને એવું પૂછાય કે ભાઈ ભારતે આરોગ્ય ક્ષેત્રે કરેલા, ખાદ્ય નાખજો શું પૂછ્યા છે, ભારતે આરોગ્ય ક્ષેત્રે કરેલા, ભારતે આરોગ્ય ક્ષેત્રે કયા જો પગલા લીધા, અથવા તો આરોગ્ય ક્ષેત્રે કઈ પ્રગતિ કરી, સમજાવો. તો આટલી બધી વસ્તુ, હું બહુ લાંબી વાત નહીં કરું, પણ 50 થી 60 વર્ષ પહેલા દાદાજીના જમાનાની અંદર અલગ અલગ નામ ન હોય. ચેપ્ટર નંબર 19, સ્ટાન્ડર્ડ 10 એમ જ હોય. પછી એકાદું ડોટ કે એવું કંઈક અલગ રાખવું એટલે મેચિંગ ન થાય. એટલે આજે કદાચ જોવામાં એ થઈ ગયું છે. રેડી? તો હવે આરોગ્ય ક્ષેત્રે શું કર્યું? હું બહુ લાંબી વાત નહીં કરું. 50-60 વર્ષ પહેલા દાદાજીના જમાનામાં રોગ થાય ને તો સારવાર માટે ઝડપી સાધનો નહોતા, આધુનિક ટેકનોલોજી નહોતી, અને એના કારણોસર ઘટના એવી થતી કે માણસ રીબાઈને તડપીને મરી જતો હતો. આજે એવું નથી. બ્રાઇટનેસ બહુ વધારે છે મિત્રો. સ્ટુડિયો જ નવો છે, ફર્સ્ટ ટાઈમ હું લેક્ચર લઉં છું. બધું નવું સેટઅપ કર્યું છે. તમે તમારી બ્રાઇટનેસ થોડી ઓછી કરો ને તો મેળાવી જશે. બરોબર છે? એટલે રીધમભાઈ, તમારે સલાહ દેવાની જરૂર નથી, તમે વારે વારે ભૂલી જાઓ છો. બરોબર છે? તો હવે જો ભાઈ, આરોગ્ય એ વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે. જેમ નાણાંની જરૂરિયાત પડે, પણ જીવનને ચલાવવા માટે નાણાં જોઈએ ને. મારી પાસે પણ નાણાં છે, બતાવું? હા, જો નાણાં જોઈએ ને. એ રીતે માનવ શરીર માટે આરોગ્યની જરૂરિયાત પડે. વ્યક્તિનું કૌટુંબિક, એટલે આખા એના પરિવારનું, આખા કુટુંબનું, બરોબર છે, આખા પરિવારનું, એ જ્યાં રહે છે, આખા સમાજનું જીવન ઉત્તમ બને એ માટે સૌથી પહેલા સ્વાસ્થ્ય સારું રહે એ ખૂબ જરૂરી છે.
એટલે તમે જુઓ, આપણી ઘરમાં, ઘરની બહાર, ગેલેરીમાં, એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો ગાર્ડનમાં ક્યાંય પણ આપણે ગંદકી થવા દેતા નથી. કારણ કે પહેલું સુખ તે જાતે નથી, આપણે કહીએ છીએ સ્વાસ્થ્ય માટે છે. અને ભારત સહિત વિશ્વના વિકસતા દેશોમાં આરોગ્યની નીતિઓએ વસ્તી વૃદ્ધિ, સામાન્ય રોગો, કુપોષણ, અપંગતા, એઇડ્સ જેવા ચેપી રોગો, માનસિક રોગો અને તેમના સંબંધિત મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ ધ્યાન કેન્દ્રિત કરવાનું જે કામ છે એ કામ કોણે કર્યું છે? તો કે આ બધા રોગ જે થયા છે એમાંથી બહાર નીકળવા માટે આપણા ડોક્ટરો છે એમણે ધ્યાન આપ્યું છે. અને હવે જુઓ, આરોગ્ય ક્ષેત્રે કરેલો ખર્ચ એ જીવનની ગુણવત્તા વધારવા માટે છે એવું નથી, પરંતુ માનવ સંસાધનના વિકાસનું એક રોકાણ છે. આજે જે આપણે ખર્ચ કરીએ છીએ ને, તો મનુષ્યનું જીવન સારું થાય એના માટે. માની લો કે આપણે કોઈ, તમે જુઓ તમારા પપ્પા હોય, તમારા ફેમિલીનો વીમો લે, મેડિક્લેમ લે. શા માટે? ભાઈ આ વ્યક્તિ જ્યારે બીમાર પડીએ ત્યારે તકલીફ ન પડે એટલા માટે. રેડી? બરોબર આવે છે મિત્રો? આજે બરોબર દેખાય છે? બરોબર, ઓકે. ભારતમાં આરોગ્ય ક્ષેત્રે પ્રગતિ થઈ છે. હું એક રેડ કલરની અંડરલાઈન કરું. રેડ નહીં, મને ગ્રીન ગમે. ગ્રીન લઈએ? ગ્રીન નહીં, રેડ લઈએ. અને એક આ લઈએ, ચાલો. ઈ યાદ રાખજો. તમને પૂછે બાળ રસીકરણ અંતર્ગત કઈ કઈ રસી અમલમાં મૂકી, તો આ એક બાળ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ઓપીવી રસી પોલિયા માટે છે. બીસીજી રસી ક્ષય માટે. હિપેટાઇટિસ સીબી રસી ઝેરી કમળો એમના માટે. ડીપીટી રસી ડિપ્ટેરિયા રોગ થયો હોય, મોટી ઉધરસ, ધનુર એમના માટે આપવામાં આવે છે. પછી ઓરી, એમએમઆરની રસી અને ટાઇફોઇડ વિરોધી રસી એ બાળકોને આપવાથી બાળ આરોગ્ય અને બાળ મૃત્યુ દરની અંદર ઘણો સુધારો લાવી શક્યા છે. મિત્રો વિચાર કરો, 2 ગુણની અંદર આ પ્રશ્ન તમને પૂછાય, બાળ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત કઈ કઈ રસી આપવામાં આવે છે? તો બાળ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આ બધી રસી આપવામાં આવે છે. ઓકે. પછી આયોડિનની ઉણપ હોય, કોઈ વિટામિનની ઉણપ હોય અને લોહ તત્વની ઉણપ. ઉણપ એટલે ખામી. માનવ શરીરની અંદર એ તત્વનો ખામી, એ તત્વની અછત સર્જાતી હોય તો અછત. એની સામે ઝુંબેશ. ઝુંબેશ એટલે એક આખું અભિયાન ચલાવવામાં આવ્યું. જેના ઝુંબેશ એટલે શું થાય? આખું અભિયાન. હા, એ તો મેં કીધું આઈએમપી છે. અને આપણે આ અભિયાનમાં પ્લેગ, શીતળા, રક્તપિત્ત, પોલિયો એને નિર્મૂળ કરી શક્યા. નિર્મૂળ એટલે મૂળથી એકદમ દૂર કરી શક્યા. ખાસ જરા ધ્યાન રાખજો, મૂળથી જ એકદમ કેવા કરી શક્યા છે? દૂર કરી શક્યા છે. એટલે આ બધું નિર્મૂળ કરી શક્યા છે. આ સાથે ઓરી, અછબડા, મલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોઢ, ક્ષય આ બધા રોગ છે, મધુપ્રમેહ, કેન્સર, હૃદય રોગ વગેરે નિયંત્રણ સાધી શક્યા. પરિણામે માણસ, રક્તપિત્ત એટલે માણસના હાથ પગમાં ફોરલીઓ થાય, એમાંથી લોહી નીકળ્યા કરે છે. તમે પરબધામની વાત સાંભળી હશે. સદદેવીદાસ, અમરદેવીદાસમાં થઈ ગયા છે. બરોબર છે? સાંભળ્યું છે? હા. તો એ આવા રક્તપિત્ત થયેલા રોગોની સેવા કરતા. કારણ કે એ વખતે રક્તપિત્ત થાય ને, એ વ્યક્તિને કોઈ સાચવતું નહીં, કાઢી મૂકે. તો મુદ્દો એ થાય કે સાચવે કોણ? ત્યારે આ સત દેવીદાસ બાપુ અને અમરમાં છે, એમણે આવા લોકોને સાચવ્યા. બરોબર છે? એટલે આ કીધું છે. એટલે આ સત દેવીદાસ, અમર દેવીદાસની જગ્યામાં તમે જાઓ, સુકૂન, શાંતિ મળે. લોકોની સેવા કરી છે. રક્તપિત્ત. કોઢ એટલે ચામડી ઉપર સફેદ ડાઘા પડી જાય છે તે.
તો આ બધા રોગ ઉપર નિયંત્રણ લાવી શક્યા. રોગ ઉપર નિયંત્રણ લાવી શક્યા ને એટલે જીવન જીવવા વાળાની સંખ્યા વધી અને મૃત્યુનો દર છે ને નીચો આવી ગયો છે. એટલે અહીંયા લાંબુ જોજો પરિણામે માનવી છે લાંબુ, તંદુરસ્ત અને સરસ રીતે કહીએ તો સ્વસ્થ જીવન જીવવા મળ્યા છે. એટલે જન્મ દર છે, મૃત્યુ દર છે, બાળ મૃત્યુ દરમાં ઘટાડો નોંધાયો. જન્મ દર, મૃત્યુ દર, બાળ મૃત્યુ દરમાં ઘટાડો નોંધાયો અને સરેરાશ આયુષ્યમાં વધારો થયો. જો આ ધ્યાન રાખજો, લોકોના સરેરાશ આયુષ્યમાં વધારો થયો તેમ છતાં ભારતમાં ઘણા રાજ્યમાં વસ્તી વૃદ્ધિના દરમાં જો વસ્તી આજે ઘટી નથી. એટલે વસ્તી છે ને વધતી જાય છે. એટલે ઊંચો પ્રજોપતિ દર. પ્રજોપતિ દર એટલે શું? પ્રજાની ઉત્પત્તિ થાય એમનો જે દર છે એ દર ઘટાડવો એ આરોગ્ય ક્ષેત્ર માટે મહત્વનું એક લક્ષ્ય બની, બહુ મોટું લક્ષ્ય બની ગયું છે. અને પાણીજન્ય રોગો, શ્વસન રોગો, કુપોષણ વસ્તી માટે મુશ્કેલી ઊભો કરી દીધા છે. અને એટલે જ મહિલાઓ, બાળકો, ગરીબ લોકોને પોષક તત્વની ખામી. કારણ કે સારી વિટામિન મળે, પ્રોટીન મળે, ખોરાક મળે ત્યારે આ બધું થાય. સર ઇંગ્લિશ મીડિયમના 65 પેપર્સ અને ગુજરાતીના 50 પેપર કેમ સર 65 કેમ નહીં? અઘરો ક્વેશ્ચન છે. એનો જવાબ એટલો જ છે ભાઈ, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ જાજા અંગ્રેજી માધ્યમમાં ભણે એટલે એને પ્રેક્ટિસની જરૂરિયાત વધારે હોય. આપણે ગુજરાતી મીડિયમને ભણીએ ગુજરાતીમાં તો જાજા પ્રેક્ટિસની જરૂરિયાત નથી એટલા માટે. ચાલો, ઓરી એટલે શું? એટલે હા, પિમ્પલ જેવું થાય ઓરી કહેવાય. બહુ જોર જોરથી ઉધરસ, મોટી ઉધરસ કહેવાય છે. નાની રેગ્યુલર આટલી એ મોટી ઉધરસ, બરોબર છે. હા, એટલે આ જરા ધ્યાન રાખો. ચાલો, ઉધરસ અહીંયા ધ્યાન રાખો બધા. ખાંસી કહેવાય. મૂળભૂત ખનિજો કે વિટામિન્સ ને કેટલાક વિટામિન ને પ્રોટીનની ઉણપથી સ્ત્રીઓ અને બાળકોનો અટકેલો વિકાસ કે અધૂરો વિકાસ માટે મુખ્યત્વે જવાબદાર છે. અને પર્યાવરણ ને પ્રદૂષણ, ઝેરી પદાર્થોનો ઉદ્ભવ રોજિંદા જીવનમાં નવા પડકાર કર્યા. કોરોનાનો રોગ આવ્યો, સમજો, આ નવો એક પડકાર થયો. એનાથી ને વિશેષ વસ્તુ એ થઈ કે માણસનું મૃત્યુ થવા મળ્યું. તો જ્યારે જ્યારે આ પ્રકારની પોઝિશન થાય છે ને ત્યારે આ બાબતો જણાય છે. અને વધતું જતું શહેરીકરણ, ગામડાના લોકો છે એ શહેરમાં આવે એટલે એને શહેરીકરણ કહેવાય છે. એટલે ગીચ વસવાટ થયા. શહેરની વસ્તી છે એ સતત ને સતત વધતી જાય છે. અને શહેરની વસ્તી વધતી જાય એટલે નવું આરોગ્ય, નવી સુવિધાઓ માટે સમસ્યાઓ ઊભી કરી રહી છે. અને આ નવા પડકારો ઝીલવા માટે અગાઉના આરોગ્ય કાર્યસૂચિમાં વિશેષ ધ્યાન અને નવા ફેરફારો કરવા જરૂરી છે. વિશેષ ધ્યાન અને નવા ફેરફારો. હા, તો હવે બરોબર ધ્યાન રાખજો. આ નવી સ્ટાઇલ પ્રમાણે જ નવા પેપર સેટ મળશે. ડોન્ટ વરી, બી હેપી. કોઈના નાણાં વેડફાય નહીં ને એનું આપણે ધ્યાન રાખીએ છીએ. હા ભાઈ, ટીબી છે ને એ એક મોટી ઉધરસ જેવું. ખાંસી આવે, પેલા ગળફાઓ નીકળે, છાતીમાં પેઇન થયા કરે, એવું બધું. બરોબર ને? લઈ લીધું એને મોંઘું ના પડવા દઈએ. તમે ધ્યાન રાખો, તમારા સુધી આ પણ પહોંચાડશું. આવી જશે દશેરા સુધી તો કામ. હજુ અમે રાત્રે દિવસે કામ. મિત્રો, જે પેપર સેટ હતા એને કાઢી અને નવા છાપવાના. બહુ અઘરી વાત. હું કેટલાય દિવસો સુધી પેપર કાઢવા બેઠો. તમે સાહિલભાઈને પૂછજો, રાત્રે મોડે સુધી 10-10 વાગે, 11-11 વાગે અમે બેઠા હોઈએ. કારણ કે એકનો એક પ્રશ્ન રિપીટ ન થાય,
માળખા પ્રમાણેનું પેપર નીકળે, નમૂનાના પ્રમાણેનું લીધું, અને નમૂનાથી બહારનું નીકળે તો કેવું કાઢી શકાય, આ બધું ધ્યાન રાખી અને તૈયાર કર્યું હોય છે. બરોબર. એટલે આ વિશે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો સાહિલ સરને પૂછો તો જવાબ તમને સરસ મળી જશે. રેડી? તો સાહિલ સર સાથે આપ વાત કરશો તો આપને જવાબ મળશે, કારણ કે આખું આયોજન એમની પાસે છે. અમે તો પેપર કાઢી અને એમને આપી દઈએ, એટલે પ્રિન્ટમાં મોકલવાનું શું કરવું ને બધી જવાબદારી એમની હોય છે. તો રેડી? બધા તમારા પ્રશ્નોનો જવાબ એમની પાસે હશે. ચાર્જ શું છે વગેરે કેમ છે બધું. પણ આ છાપિયા ન હોય એ મને ખબર છે. જો શહેરીકરણથી આરોગ્યમાં વિધિઓની અંદર ઊભો થયો અને વિશેષ ધ્યાન રાખવાની આપણે જરૂરિયાત છે. માનવ પડકારો. જો લૈંગિક સમાનતા, સ્ત્રી પુરુષની સમાનતા, એટલે અહીંયા એક પ્રશ્ન આવે કે ભાઈ ભારતમાં સ્ત્રીઓ સાથે કેવા ભેદભાવ રાખવામાં આવે છે, સમજાવો. 3 ગુણની અંદર આપણને આ પૂછાય છે. 3 ગુણમાં હવે ધ્યાન રાખજો. લૈંગિક સમાનતા, સ્ત્રી પુરુષની લિંગ એટલે જાતિની વાત કરી છે, સ્ત્રી અથવા તો પુરુષ, અને એની જે સમાનતા છે એની વાત આપણને આપે. લૈંગિક સમાનતા આપણને આપી છે. બરોબર? તો એ સ્ત્રી પુરુષની જે સમાનતા છે એની વાત આપણને આપી. તો બંધારણમાં તો બધાને સમાન ગણ્યા છે. એક તમને ક્લિયર ચોખવટ પાડી વાળી હું વાત કરી દઉં છું કે બંધારણની અંદર બધાને એક સરખા અને ક્લિયર ગણ્યા છે. આ સન્ડે સામાજિક વિજ્ઞાનની એક્ઝામ છે, અને ચેપ્ટર નંબર 5મું અને ચેપ્ટર નંબર 6 રાખ્યું છે. ઓકે, ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 આપણે રાખી દીધું છે. રેડી? ક્લિયર? ભારતનું બંધારણ તમામ નાગરિકોને સમાનતા અને ન્યાયની બાંહેધરી એટલે ખાતરી આપે છે. બરોબર છે? તો 2011ની વસ્તી ગણતરીના અહેવાલ પ્રમાણે ભારતની જે ટોટલ વસ્તી છે ને એમાં 48.46% સ્ત્રીઓની સંખ્યા છે, અને 51.54% એ પુરુષો છે. એટલે બહુ 2% ડિફરન્ટ છે એ જોવા મળે. બરોબર છે? ચાલો, ઓકે. એટલે આ મુદ્દો અહીંયા છે. ઓકે, હવે વાત આપણે કરીએ છીએ એની વાત છે. સાહિલભાઈ સ્ટુડિયોની અંદર હાજર છે. જૂની પેપર સ્ટાઇલ પ્રમાણેના પેપર સેટની કિંમત 280 છે. નવામાં 199 છે. ના પેપર સ્ટાઇલના પ્રશ્નો ક્યારના મને પૂછે, ના પાડી. હવે ઉભા રહ્યો એક સેકન્ડ. આ ભાઈ હું કે છે ઈ કમેન્ટ આખી બચાવો તો. કમેન્ટ બંધ હોય, હાય વાળાઓ શાંતિ રાખો. 280 જુનિયર 199 જ છે. જૂનો પેપર સેટ લીધો તો નુકસાન. બેટા નવો પેપર સેટ છે ને એમાં 7 પેપર છે. કોણ છે આ નુકસાન વાળું?
ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજીના 7-7, ગુજરાતી, સંસ્કૃતના 5-5, કોમ્પ્યુટરના 5 પેપર. ઈ પેજ ઘટ્યા એટલે પ્રાઇસ ઘટી. અને જે જૂનો લીધો છે ને નુકસાની નથી. પહેલા તો માઇન્ડસેટ છે ને ચેન્જ કરો. ઈ જૂનો લીધો છે ને એમાં સવાલ કઈ ફાલતુ નથી નાખ્યા. સવાલ છે ટેક્સ્ટ બુક ના જ છે ને આઈએમપી છે આઈએમપી. નુકસાની વાત ન કરો બેટા. અને તમે નવો લીધો છે ને તેમ છતાંય અમે તમને જૂનો લીધો છે તોય નવો અમે તમને પહોંચાડીએ છીએ. ગુજરાત સરકાર છે ને ગુજરાત સરકાર એને તમે જૂની બુક લઈ લીધી હતી, પાછળથી નવી બદલાવી કે ગણિત અને વિજ્ઞાનની રિડ્યુસ, તો તમને કઈ ફરીથી આપી કોઈએ? પણ અમે આપીએ છીએ. બેટા સમજો, થોડીક વસ્તુ થોડાક પ્રેક્ટિકલ બનો. આ જૂનું નવામ કાંઈ ફરક નથી પડ્યો. જૂના નવામ કાંઈ ફરક નથી પડ્યો બેટા, છે ટેક્સ્ટ બુક ના જ સવાલો. એટલે થોડી છે ને આપણું લોજિક વાપરો. નાઉ યુ ઓલ આર ઇન 10th સ્ટાન્ડર્ડ. સવાલો ક્યાંય ટેક્સ્ટ બુક ની બહારથી નો નીકળ્યા હોય. જે જૂનો લીધો છે ને કાંઈ નહીં, કોણ કે છે કાંઈ નહીં વાંચવાનું? સવાલ કરી નાખો તમ તાર તૈયાર. અને મેં નવા બનાવ્યા છે ને, હાવ પ્રામાણિકતાથી કહું, હાવ પ્રામાણિકતાથી, એ જૂનામાંથી સવાલ લઈને જ મૂક્યા. મેં કાંઈ નવા નથી મૂક્યા. સેટ એમાંથી જ કર્યા છે. 2-4 સવાલ નવા નાખવા પડ્યા હતી, વળી નાખ્યા. ફરક કાંઈ નથી. ના દીકરા, કોઈ ટેન્શન નથી. રાજ, તમને લાગ્યું કારણ કે તમે બધા નથી વિચારતા લાંબુ. ક્યારેક પૂછી જુઓ અમને. ડાયરેક્ટ એ ટોનમાં વાત ન કરો કે જાણે તમે હાવી થઈ જાઓ. શિક્ષક અહીંયા ભણાવવા આવે છે, મેં 1000 વખત કીધું છે, 1000 વખત, કે પેપર સેટને લગતો કોઈ પણ પ્રશ્ન હોય, બેચને લગતો કોઈ પણ પ્રશ્ન હોય, કાંઈ પણ પ્રશ્ન હોય, હેલ્પલાઇન નંબર છે. અહીંયા ભણાવવા આવે છે ને શિક્ષક, એને ભણાવવા દો. તમારા સવાલના જવાબ દેવા નથી આવતા. તમારા સવાલના જવાબ દેવા માટે અહીંયા અમે છે, અમારી ટીમ તૈયાર છે. બધા સવાલના જવાબ મળશે તમને. શિક્ષકનું કામ અહીંયા ભણાવવાનું છે. તમને લાઈવ લેક્ચરમાં જવાબ દેવા બેસે છે કે તમને ભણાવશે? એટલે એક પણ, હા, તમને આ નથી સમજાતું. આજે પણ ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોડામાં રસોઈ બનાવે છે, બાળ ઉછેરનું કાર્ય કરે છે, તેનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. આ ઉપાર્જન શબ્દ શું છે સમજાવો. એક નહીં 50 વખત પૂછજો, કોઈ તકલીફ નથી. આ ઉપાર્જન શબ્દ શું છે સાહેબ સમજાવો. સમજાવશે, અમારી ટીમ તૈયાર જ છે. શિક્ષકો એટલા માટે છે કે તમને સમજાવવા માટે. આ એક નહીં, ધ્રુવીબેનના લેક્ચરમાં કે પછી હિરેન સરના લેક્ચરમાં ભણવા સિવાયનો એક પણ પ્રશ્ન તમારે નથી કરવાનો. એ પ્રશ્ન છે ને એના માટે હેલ્પલાઇન નંબર રાખી. દરેક લેક્ચરમાં કેવું, મારા લેક્ચરમાં કમેન્ટ કરવાનું બંધ કરી દો. અહીંયા ભાવેશભાઈના લેક્ચરમાં ચાલુ કરી દો. બુદ્ધિ વાપરો ને. તમને આટલું સરસ ભણવા મળે છે, ઘરે બેઠા મળે છે. આ કેટલા વાગ્યા? વાગ્યા જ કેટલા? હે 9:50 થઈ. 9:50, 10 વાગવા આવ્યા. અને આ શિક્ષકો ગળા ફાડે. એને પરિવાર છે હો, એને નાની દીકરી ઘરે રાહ જુએ છે. તમે તો ઘરે છો, ટીમ ઘરે નથી. એ ઘરે પહોંચશે 10:30. અહીંથી અડધી કલાકનો રસ્તો થાય સાહેબના ઘરનો. 10:30 પહોંચીને જમશે, દીકરી હુઈ ગઈ હોય, સવારના 6:30-7 વાગ્યા નીકળ્યા હોય. અહીંયા 10 વાગ્યા સુધી ટીમ તૈયાર છે. 10 વાગે, 10:15 અહીંથી તાળા લાગશે. અને સવાર 7 વાગ્યા પાછું ખુલી જાય. બધા શિક્ષકો જે જાય છે સ્કૂલે, એ બધા સાહેબ કેટલા વાગે ઘરે જ નીકળો? 6:30 ઘરે જ નીકળે. એ માણસ 5:30 ઉઠતો હોય. એ માણસ થોડીક તો રહેમ કરો યાર. અહીંયા ભણાવે છે તો એની એનર્જી તમારા જવાબ દેવામાં વેસ્ટ કરે કે તમને ભણાવે? સુરતનું કોઈ હોય તો એને ખબર હશે જકાત નાકાથી વેલંજા કેટલું થાય. સાહેબ વેલંજા રહે છે, વેલંજા પહોંચશે અત્યારે. 10 વાગે લેક્ચર પૂરો કરશે, ડીપીપી અપલોડ કરશે, મિનિમમ 10 મિનિટ જાહે ઈ. અને એ પછી અહીંથી નીકળશે. વિચાર કરો એ ઘરે ક્યારે પહોંચશે.
થોડીક છે ને શિક્ષકો તમને માટે મહેનત કરે છે ને તો થોડીક સમજો. તમે કમેન્ટ કયા લેવલની કરો છો, શેની, ક્યાં લેક્ચરમાં બેઠા છો, કમેન્ટ શેની કરવી જોઈએ. હવે પછી મારે આવવું પડશે નહીં એવી મને આશા છે. અને એમ તો છોકરાઓ ડાયા છે, ક્યારેક ક્યારેક આ ટકોર કરવી પડે, પણ એ હવે ભવિષ્યમાં નહીં થાય એ જરાક જોજો. બરાબર? સોરી શબ્દ લખી નાખવાથી સોરી નહીં, મીન કરજો એને, ફોલોય કરજો પાછા. ચાલો સર. હા. એટલે વાત આપણી અહીંયા એ થતી હતી કે 50% કરતા વધારે પુરુષોનો રેશિયો છે, આ સ્ત્રીઓનો રેશિયો છે. એમાં ટોટલ જે વસ્તી છે એમાં 2-2.5% જેવા ડિફરન્ટ આવે છે, જેમાં પુરુષોની સંખ્યા વધારે છે અને સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. હવે આ દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો એવું નથી કે ભારતની અંદર જ આવું અસમાનતા જોવા મળે છે. તો હવે અહીંયા એ થયું કે વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે, તો ખાસ જરા ધ્યાન રાખજો, વિશ્વના તમામે તમામ પરિસ્થિતિની વાત કરી છે તો એમાં સ્ત્રીઓની ભૂમિકા અગ્રણીય છે. કારણ કે આ દુનિયાને, આ સંચારને ચલાવવા માટે થઈ અને એક સ્ત્રી, એક માતા છે ને એની જરૂર પડે. એ જ સંતાનોને જન્મ આપે છે અને પછી એક પેઢી દર પેઢી આપણું જીવન આગળ વધે છે. એટલે સ્ત્રીઓની ભૂમિકા સૌથી અગ્રણ્ય, એનું મિનિંગ થાય સૌથી આગળ, સૌથી પહેલા હોય છે. પરંતુ સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતા, જૈવિક એટલે બોલચાલ, રીતભાત, પહેરવેશ, કામકાજ, આ બધું જૈવિક છે જે અલગ અલગ હોય છે. અને અલગ અલગ ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી જો વિચારીએ તો સ્ત્રીઓને ઉછેર અને અપેક્ષા પણ અલગ હોય, બંનેના વિકાસ પથ પણ અલગ હોય છે. દીકરીઓને સાસરે જવાનું છે એટલે ઝડપથી એમને નાની ઉંમરમાં કોઈ છૂટછાટ ન હોય. દીકરાને સાસરે નથી જવાનું તો એ બધી છૂટછાટ ભોગવી શકે. રાત્રે મોડી સુધી સિટી વિસ્તારમાં રહીએ છીએ તો કદાચ 11-12 વાગ્યા સુધી, પણ ગામડામાં તો મને ખાસ યાદ છે, હજી પણ ઘણા ગામડામાં આવું છે કે ત્યાં રાત્રે મોડે સુધી દીકરીઓ બહાર જઈ શકતી નથી. તો મુદ્દો એ છે, ક્યાંક સમાજનો ડર છે માતા પિતાને કે મારી દીકરી છે, એને કોઈ હેરાન કરશે તો, એને કોઈ છેડતી કરશે તો. અને આવી ઘટનાઓની અંદરથી હું આજે દીકરીઓને બહુ સ્પષ્ટતાથી એક વાત કરું છું, વાલીઓ સાંભળતા હોય તો પણ, કે દીકરીઓ ઘરેથી નીકળો ને તો ક્યાં જવાનું છે, કેટલા વાગે પહોંચવાનું છે, ત્યાં કોણ તમારી સાથે છે, એ ક્યાં રહે છે, તમે ક્યારે પાછા આવવાનો છો, આ બધી જ વિગતો ઘરે પેરેન્ટ્સને આપીને નીકળો. હવે તો મોબાઈલનો યુગ આવી ગયો, સાથે લઈને જાઓ. બરોબર છે, જેનાથી ટેન્શન ન લે. તમે બહાર જાઓ, તમે આનંદ કરો, તમે વિકાસ કરો, તમે નોકરી ધંધામાં કરો, એની સાથે પેરેન્ટ્સ રાજી છે, પણ સમાજનો ક્યાંક ડર છે ને એટલા માટે આપણને ટકોર કરે છે. રોજે નવા બળાત્કારના કિસ્સાઓ આવે, એ ડર માતા પિતાના હૃદયમાં છે. રોજે ને રોજે દીકરીઓની છેડતી થાય, ન્યૂઝપેપરમાં આવે, એ ડર માતા પિતાના હૃદયમાં છે. રોજે ને રોજે કોઈક દીકરી ભાગી જાય એવા પ્રશ્નો આવે તો એ ડર માતા પિતાના હૃદયમાં છે. અને એથીને વિશેષ કહું છું તો રોજે ને રોજે કોકની ને કોઈકની દીકરી છે, કોઈકની પ્રેમ જાળમાં ફસાઈ જાય છે, આ ડર માતા પિતાને છે. અને એટલા માટે થઈ સમાજની અંદર ક્યાંક ભેદભાવ આવા રહેલા છે. બસ એ ડર છે, બાકી એના મનની અંદર આ બધી બાબતો નથી. લગભગ હું માનું ત્યાં સુધી કદાચ 25-30%, 35% ભારતના લોકોની અંદર આ ભેદભાવ જોવા મળે છે, વધારે નહીં.
તો ભેદભાવ માટે થઈ 3 વસ્તુ યાદ રાખવાની. દીકરીઓએ બધું જ કહી અને જેવું મોબાઈલ ફોન વાપરતા હોય ને તો દીકરીઓ ખાસ ધ્યાન રાખજો, મોબાઈલ ફોનનો લોક રાખો એ ના નથી, પણ એ લોક કે એની પેટર્ન નંબર શું છે ને એ તમારા પેરેન્ટ્સને ખબર હોવી જોઈએ. ફિંગર લોક નહીં રાખવાનું, કારણ કે ફિંગર તો જુદી આવે, એ પેડ ખબર જો આ લોક છે, તમારે ગમે ત્યારે ફોન જોવો ત્યારે છૂટછાટ થઈ જશે, કોઈ તકલીફ નહીં. બરોબર. અને ભાઈઓએ ધ્યાન રાખવાનું, સ્ત્રીઓની ઇજ્જત કરતા શીખીએ, એમની સાથે સારો વ્યવહાર કરતા શીખીએ. આપણી બહેન હોય એ જ રીતે અન્યની બહેન હોય છે, આપણા મમ્મી હોય એ રીતે અન્યના મમ્મી હોય છે. બધા સાથે સમાનતાથી રહીએ, આ બહુ જરૂરી છે. અને બધાના પ્રસંગ આવે ને એટલે પેરેન્ટ ઘરમાં પૈસા હોય, સગવડતા ન હોય, ગમે તે હોય, ધામધૂમથી બધાના લગ્ન કરી આપે, બહુ બધો કરિયાવર પણ આપે. બરોબર છે. તો મુદ્દો એ છે, સમય સમય બલવાન હે નહીં ઇન્સાન બનવાન. તો મુદ્દો આપણો એ છે કે આ દ્રષ્ટિકોણથી જો વિચારવામાં આવે તો વિકાસ પદ પણ અલગ છે. આજે ભારતની અંદર આવું ઘણી બધી જગ્યાએ જાય છે, અંધવિશ્વાસ અંધશ્રદ્ધાની અંદર આ બધું જોવા મળે છે. આજે પણ ઘણા કુટુંબમાં મહિલાઓ ઘરકામ કરે, રસોડામાં રસોઈ બનાવે, બાળ ઉછેરનું કાર્ય કરે, એનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જનમાં કે રાષ્ટ્રીય આવકમાં નથી. જો તમે સમજો, ઘરે કોઈ નોકર રાખીએ આપણે, તને પગાર ચૂકવવો પડે જે કામ કરે એના માટે, બરોબર. પણ મમ્મી છે, સવારે ઉઠે ત્યારથી સાંજે સુવે ત્યાં સુધી આખા ઘરની ચિંતા કરે. કોરોના કાળમાં બધાને રજા હતી, શું મમ્મીને રજા હતી? નહીં ને. તો એ પણ કમાણી કરે છે એવું હૃદયમાં આપણે રાખીએ, પણ એના નાણાં નથી આવતા. એટલે આર્થિક ઉપાર્જન એટલે નાણાકીય ઉપાર્જન નથી, ઉપાર્જન એટલે ઉત્પન્ન કરવું નથી થતું, તો રાષ્ટ્રીય આવકમાં એનો કોઈ હિસ્સો ગણાતો નથી. પપ્પા બીમાર થઈ જાય તો આવીને સૂઈ જાય, પણ મમ્મી બીમાર થઈ જાય તો બિચારી સૂઈ ન શકે. સમજો, મમ્મી સૂતા નથી. વળી પાછું તકલીફ એ થાય કે મમ્મી છે એ સૂઈ જાય ને પપ્પા કંઈક કામ કરતા હોય તો આજુબાજુ વાળા જોઈ જાય તો શું થાય? આ પહેલો પ્રશ્ન આપણા સમાજમાં છે. એટલે પુરુષ બિચારા કામે ન કરી શકાય. તો હું તો એટલું કહું છું કે મમ્મી બીમાર પડે કે તકલીફમાં હોય તો પપ્પા હાજર હોય તો એ તમે હો તો બધા મદદ કરો, એક સાથે રહીને કામ કરજો ને. આપણા ઘરની અંદર આપણે શું કરવું શું નહીં આપણે વિચારવાનું રહ્યું, કઈ આજુબાજુ વાળા થોડું વિચારવાનું છે. બરોબર. અને બહુ સરસ, જે અહીંયા નથી કરતા વિદેશમાં કરે, મેં જોયા છે. ઘણા મારા મિત્ર સર્કલ છે. હું તમને કહું, મારો ભાઈ છે, મારી બેન છે, એ બધા યુકેની અંદર છે, કંપનીમાંથી જોબમાંથી મળીને બધા ગયા અને બહુ બધું. હું અહીંયા છું તો એ મને વિડીયો બતાવે કે ભાઈ જો આ લોકો અહીંયાના ગુજરાતી આમ કામ કરે છે. તો કોઈ કામ નાનું નથી, એ ધ્યાન રાખીને આપણે કામ કરીએ, પરિવારની ભાવના ઊભી કરીએ. બરોબર. કોઈ કામ નાનું નથી, પણ વાસ્તવિક કામ કરીએ એટલે મમ્મીને પણ મદદ કરાય. હા, બરોબર. હા, તો હું તો શું કહું, હું તો બહુ પેરેન્ટ્સ સાંભળતા હોય તો એ, અને બાળકો છે એ ભવિષ્યમાં મેરેજ કરવાના છે એટલે હું બહુ પસ્તાથી કહું, પતિ પત્નીનો રિશ્તો છે ને એ વૃક્ષ નું થડ અને મૂળ જેવો છે. એ ક્યારેય જુદા ન પડે, ગમે એમ કરો ને તોય. વાવાઝોડામાં વૃક્ષ પડી જાય તો મૂળ એની સાથે જ ઉખડી જાય, તો જ પડે. તો એકબીજાને મદદ કરવી જ પડે, અને કરીએ તો જ ચાલે. એમાં કઈ નાનપ નથી. હું પણ મારા મિસિસને મદદ કરું છું. ઘર સાફ કરવા કે ક્યારે ફ્રી હશો તો કરવા લાગુ, એમાં કઈ તકલીફ નથી.
આખો દિવસ એ કામ કરે છે, જોબ ઉપર જાય છે, બરોબર છે, મારા વાઈફ પણ ટીચર છે, તો મદદ કરી એમાં કશો ગુનો નથી. આજુબાજુવાળા ઘણી વખત કહેતા હોય આમ છે તેમ છે તેમ છે તેમ છે, પણ મેં ઇગ્નોર કરવા મળ્યો એટલે એ પણ બંધ થઈ ગયા. અને ઉલટાનું એમના ઘરમાં ઝઘડા ચાલુ થઈ. જો સામેવાળા ભાવેશભાઈ શિક્ષક છે, આટલું સમજે છે ને આટલું કરે, તમે કંઈ કરતા નથી. મફતમાં મનોરંજન હું માણું છું. લો, આ લોકો કે પતિ પત્નીના સંબંધ બહુ સારા છે સાહેબ, જીવન સાથીની જરૂર પડે છે, હા, એના વગર ન ચાલે. ભલે બાંધવાનું ઝઘડવાનું થયા જ કરે, પણ એના વગર ચાલે નહીં. અને કલાકારો બધા પતિ પત્નીના જોક્સ બહુ કરે, એ ખાલી હસાવવા માટે છે. બાકી વાસ્તવિકતામાં જે જોક્સ કરતો હોય ને એને જે જીવન સાથીની જો જરૂર પડે જ છે. હા, આ બહુ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. એટલે અહીંયા એ કીધું કે આર્થિક ઉપાર્જનમાં આવકમાં સ્ત્રીઓનું મહત્વ આપણે આંકતા નથી, પરંતુ જો સ્ત્રીઓને કુટુંબમાં કોઈ નિર્ણય લેવાની પણ આજે સત્તા નથી. આરોગ્યની અપૂરતી દેખભાળ, વડીલો બેઠા હોય કે પ્રસંગ હોય તો મહિલાઓ કઈ બોલે તો એમ કે ભાઈ તમને બૈરા લોકોને ખબર ના પડે, અમે કઈ બરોબર છે, તમારે નથી બોલવાનું. તો મુદ્દો એ થાય. તેમજ શિક્ષણ આર્થિક અધિકારોથી વંચિત રાખે. વંચિત એટલે એને ન મેળવવામાં આવે. મેં જોયા છે ઘણા, આમ ભણતા ત્યારે ગામમાં શાળા હોય ત્યાં સુધી ભણાવે, પછી અપડાઉન કરાવવાનું થાય ને ના પાડી દે, ભાઈ જવા દો, આપણે કંઈ અપડાઉન કરવું નથી. એટલે આ બધી બાબતો. અને દીકરા દીકરીના કપડામાં, રમતોમાં, સિટી વિસ્તારમાં તો ઓછું, પણ ગામડામાં ખાસ. હજી મને યાદ છે, અમે ગામડે જઈએ ને એટલે મારા મમ્મી છે એવું મારા મિસિસને કહે કે ભાઈ 3-4 સાડીઓ નાખજો, સાદા ડ્રેસ નાખજો, ત્યાં પહેરવા જોશો. તો એ પહેરવેશ હજી પણ આજ છે, બરોબર. તો મર્યાદા કપડાના પહેરવેશમાં છે, એમ મર્યાદા વિચારોમાં પણ રાખવી પડે. જ્યાં જરૂર પડે ત્યાં મર્યાદા રાખવી પડે. તો અહીંયા અભ્યાસની તક હોય, ખોરાક હોય, હરવા ફરવા, આચાર વિચાર એટલે વ્યક્તિના મગજના સારા વિચારો અને વ્યવહારની અંદર દીકરીઓને જુદી શિખામણ આપવામાં આવે છે. ઘણા બધા પુરુષો બેઠા હોય સોસાયટી શેરીમાં, દીકરી એકલી ઓટલા ઉપર બેઠી હોય, મમ્મી કઈ અંદર આવી જાય, એ આમ નહીં કરવાનું તેમ. તો એ એક લાગણી છે દીકરીની સંભાળ રાખવાની. તો મારી દ્રષ્ટિએ મમ્મી ક્યારેક કહે તો શિખામણને માનવી જોઈએ અને કામ કરવું જોઈએ, બરોબર. પણ આ ભેદભાવો છે ને આ બધા સમાજ સર્જિત જ છે. કાયદો કાનૂન ને બંધારણ તો બધાને સમાજ માનવું પડે છે. મહિલાઓનું સાક્ષરતાનું પ્રમાણ નીચું, એટલે બાળ લગ્ન, નાની ઉંમરમાં લગ્ન, પડદા પ્રથા, લાજ કાઢવાના રિવાજો આજે ભારતમાં છે, દહેજ પ્રથા, કરિયાવર આપવો તે છે. અને એ તમે જો દહેજ પ્રથાના ત્રાસથી તો કેટલી દીકરીઓ આત્મહત્યા કરતી હશે. આવા બધા સામાજિક કુરિવાજનો ભોગ બને છે. અને સમાજમાં ભ્રૂણ હત્યા, દીકરીના જન્મ સાની સાથે મારી નાખવીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો. કારણ કે ત્યારે ટેકનોલોજી નહોતી. હવે ટેકનોલોજી આવી ગઈ તો માતાના ગર્ભની અંદર દીકરીને મારી નાખવામાં આવે છે. નીચો આદર ભાવ, પુત્ર જન્મ માટેની ઘેલછા એટલે આપણને લાલચ કે દીકરો હોય એ પિતાનું શ્રાદ્ધ કરે અને મોક્ષ મળે, પણ મોક્ષ ને બધું સારા કર્મથી મળે છે ભાઈ. સામાજિક પરંપરા, જાતીય ભેદભાવો ને લીધે સ્ત્રીઓએ જ અન્યાયનો ભોગ બનવું પડે. કોઈ માણસ વ્યસન કરતો હોય, દારૂ પીતો હોય, દારૂ પીને મસ્ત પડી જાય, લીવર કિડની બધું ખરાબ થાય ને મરી જાય, વ્યસન કરતો હોય ને કેન્સર થાય ને મરી જાય, તો સ્ત્રીએ એમના જીવનસાથી ગયા પછી એમના બાળકોનો ઉછેર કરવો ને બહુ અઘરી વસ્તુ છે સાહેબ. કુદરતી રીતે જ્યારે મૃત્યુ આવે ને ત્યારે એનો ડર ન હોય, આકસ્મિક રીતે મૃત્યુ આવે ડર ન હોય, પણ એને ખબર હોય કે આવું આમ થશે, અને સમજાવટથી પણ માણસ જ્યારે વ્યસન નથી મૂકતો ને ત્યારે ભોગવવાનું તો સ્ત્રીઓએ જ રહેશે. આ મુદ્દો બહુ મહત્વનો છે. એટલે વ્યસન બાળકો ઘણા મેં જોયા છે 8મું 7મું ભણતા હોય ને વ્યસન કરતા હોય. ભાઈ લાઈવમાં તમે જુઓ છો, કોઈને વ્યસન હોય ને તો મૂકી દેજો મિત્રો, નહીં કરતા. નથી તો બહુ સારું, પણ કોઈને થઈ ગયું હોય ને તો મૂકી દેજો. ઘરે પેરેન્ટ્સને કહીને પપ્પા હું આ રીતના કરતો હતો, પણ આજે સાહેબનું લેક્ચર જોયું, આજે તું આમ મૂકી દઉં છું. તમારા પેરેન્ટ્સ પણ
પ્રાઉડ ફીલ કરશે કે કઈ નહીં, મારો દીકરો દીકરી સાચું તો કહી દીધું, આમાં કઈ ટેન્શન નથી. બરોબર. અસમાનતા નિર્ણયમાં અને મોટા ભાગે ઊંચો પદ, ઊંચી આવક, વધુ લાભ, વધુ વેતનવાળા ઉદ્યોગોમાં નોકરીઓમાં પુરુષોનું વર્ચસ્વ વધારે. સંસદમાં ભારતમાં 12.2% જેટલી જ મહિલાઓ છે. સંસદમાં, વિધાનસભા, વરિષ્ઠ અધિકારી, મેનેજરો, કંપનીઓના ડિરેક્ટરો, વ્યવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે મહિલાઓનું ઓછું પ્રમાણ એ સ્ત્રી પુરુષના ભેદભાવને બહુ સ્પષ્ટ કરે છે. પણ આજે જે ફેરફાર થયો છે એ આ છે અને એ છે મહિલા સશક્તિકરણ. પણ આ મહિલા સશક્તિકરણનો ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય સામાજિક વિજ્ઞાન. આવજો. બાય બાય બાય.